હાય એવરીવન, હું ઉમંગ કાપડિયા. બધા લગભગ મને ઓળખતા જ હશો. જે નહીં ઓળખતા હોય, હું એસ્ટીમ ડિઝાઇન સર્વિસીસ LLPમાં સ્ટુડિયો હુસૈન સિનેમાવાલા સ્ટુડિયો HCની અંદર એઝ અ ઇન્ટિરિયર ડિઝાઇનર હું અત્યારે જોબ કરી રહ્યો છું. આજે એક સરસ વિડીયો લઈને આવી રહ્યો છું. આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે એક સોફ્ટવેર લેઆઉટ જે આપણને SketchUp 3D એની સાથે એક એઝ અ કમ્પેનિયન સોફ્ટવેર તરીકે મળે છે, પણ આપણે એનો ફૂલ પોટેન્શિયલથી એને યુઝ નથી કરી રહ્યા. તો આ સોફ્ટવેરે મને પાસ્ટમાં કઈ જગ્યા પર હેલ્પ કરી છે, કઈ જગ્યા પર એ સોફ્ટવેરથી મને ટાઈમ અને મારા એફર્ટમાં ઘણો ફાયદો થયો છે અને એનું એન્ડ રિઝલ્ટ સરસ આવ્યું છે, એ હું તમને જરા બતાવીશ. એટલે આ સોફ્ટવેર શું છે, કેવી રીતે છે, એને આજ સુધી મારી માટે શું કર્યું છે, એના માટે એક સરસ વિડીયો લઈને આવ્યો છું. અને આઈ હોપ કે આ વિડીયો જોયા પછી તમે બધા જ આ સોફ્ટવેરને થોડું તમારા એન્ડ પર પણ એક્સપ્લોર કરશો. સો યસ, લેઆઉટ એ શું છે? આપણે 3D મોડેલિંગ માટે જે સોફ્ટવેર યુઝ કરીએ છીએ SketchUp, એની સાથે આપણને બીજા બે કમ્પેનિયન સોફ્ટવેર મળે છે. એમાંથી એક આ સોફ્ટવેર છે, જે હું તમને એક વખત બતાવી દઉં સોફ્ટવેર શું છે. જ્યારે આપણે એને ઓપન કરશું ત્યારે કંઈક આવો એક ઇન્ટરફેસ આવશે. તો બેઝિકલી આ છે લેઆઉટ. હવે એ શું છે, કેવી રીતે છે, હું તમને એનું ડિટેલમાં આગળ એક્સપ્લેન કરીશ. પણ કેમ આ સોફ્ટવેર ઇમ્પોર્ટન્ટ છે? આ સોફ્ટવેર આપણને આપણા બનાવેલા 3D મોડલને 2D ડોક્યુમેન્ટેશન માટે બહુ જ હેલ્પ કરે છે. એટલે એ તમારા એક્યુરેટ સ્કેલ મોડલ્સ, એની અંદર એનોટેશન્સ, એની અંદર ડોક્યુમેન્ટેશન કરવું હોય, ટેન્ડર ડ્રોઈંગ બનાવવા હોય, વર્કિંગ ડ્રોઈંગ બનાવવા હોય, એના માટે બહુ જ યુઝફુલ સોફ્ટવેર છે. અને સૌથી પહેલાં કેમ કે આ તમારું 2D પ્રેઝન્ટેશન અથવા જે ડોક્યુમેન્ટેશન હશે એ તમારા ગૂગલના 3D મોડલ સાથે લિંક્ડ હશે. એટલે એની અંદર કરેલા ચેન્જીસ એ ઓટોમેટિકલી તમારા 2D ડોક્યુમેન્ટેશનની ફાઇલની અંદર અપડેટ થઈ જશે. તો એ સૌથી મોટો બેનિફિટ છે કે જે ચેન્જીસ કરવામાં અથવા તો ડિટેલ રિઝોલ્વ કરતી વખતે કોઈ ચેન્જીસ આવે છે, એનો ટાઈમિંગ આપણે કેવી રીતે બચાવી શકીએ, એની અંદર લાગતા એફર્ટ કેવી રીતે બચાવી શકીએ, એ આપણે આ સોફ્ટવેરની માધ્યમથી શીખીને આપણે એને એક્સપ્લોર કરશું. સો ગાઈઝ, આ સોફ્ટવેર શું છે, એનું પોટેન્શિયલ શું છે, આપણે એને કેવી રીતે એક્સપ્લોર કરી શકીએ છીએ, એ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને થોડુંક આ સોફ્ટવેરની ગ્લિમ્સીસ આપું છું, જે અત્યાર સુધી આપણે કયા પ્રોજેક્ટ આપણા એસ્ટીમમાં સોફ્ટવેરને યુઝ કરીને મેં ટ્રાય કરી છે. હું પહેલાં તમને એ બતાવવા માગું છું, જેથી કરીને આઈડિયા આવે કે આ સોફ્ટવેરનું આપણે કેવી રીતે અને કેવી રીતે આપણે એક્ઝિક્યુશનમાં એનો હેલ્પ કરી શકીએ. સો આ એક આપણો પ્રોજેક્ટ છે સ્ટુડિયો HCમાં જિગ્નેશ આમીન ઓફિસ કરીને JAO. તો એનું આ રિસેપ્શન લોબી છે. એની અંદર એક સરસ ફ્લોટિંગ એક એલિમેન્ટ ડિઝાઇન કર્યો હતો. તો એનું આ વર્કિંગ ડ્રોઈંગ છે. સો તમે જોશો તો એનો એક ISO 3D વ્યૂ છે. એની અંદર બધું એનોટેશન આપણે બધું જ લેઆઉટની અંદર કરેલું છે. એના એલિવેશન્સ છે, એની ઝૂમ ડિટેલ્સ છે, એના ફિનિશિસ કયું છે, એનો પ્લાન્સ આવી ગયો તો પ્લાનમાં એના બધા જ ડાયમેન્શન્સ છે, એના સાઇડ એલિવેશન છે. તો આવી રીતે આખી આ સીટ લગભગ 20 મિનિટની અંદર એક એલિમેન્ટનું વર્કિંગ ડ્રોઈંગ બની ગયું હતું. કેમ કે ઓલરેડી 3D મોડલ તો આપણે ક્લાયન્ટને પ્રેઝન્ટ કરવા માટે આપણે એ બનાવ્યું જ હતું. તો એનામાંથી આ મોડલ એક્સટ્રેક્ટ કરીને એનું લેઆઉટમાં બનાવ્યું હતું. સેમ તમે એ જ વસ્તુની અંદર એક આવો એક સરસ હેંગિંગ લાઇટનો એલિમેન્ટ ડિઝાઇન કર્યો છે. તો અગેન એક આ એનું આખી સીટનું કમ્પોઝિશન કેવી રીતે છે, લાઇટ ક્યાં આવે છે, લાઇટની સાઇઝ શું છે, ક્યાં સપોર્ટની જરૂર છે, ક્યાં આગળ ફિનિશ લો તેની હાઇટ શું છે, એનું મટીરિયલ શું છે. ઇનફેક્ટ આ લાઇટ છે તો લાઇટની ઝૂમ ડિટેલ, કેટલા બાય કેટલા mmની પ્રોફાઇલ આવવાની છે, ક્યાં પ્લાય આવશે, ક્યાં રગ આવશે, એ છે. અથવા તો એના એનોટેશન છે, આ હેચ છે,
તો એ બધું જ આ સોફ્ટવેરની મદદથી એનું બીજું આઈસોની અંદર એનું ડિટેલ છે. તો આ બધી જ વસ્તુ એમાં થઈ છે. એક બીજો એક આવો સરસ ડિઝાઇન એલિમેન્ટ હતો. તો આ એની ડિટેલ છે. તો કેટલું પ્રિસિઝનથી અને કેટલું સારી રીતે આ સોફ્ટવેર આપણને બનાવી શકે છે, તો એક આનો ડેમો છે. એક આ જ કેબિન છે, એક મીટિંગ રૂમ હતું, એની અંદરનું એક આખું આ એલિમેન્ટ આપણે ટીવીનો ડિઝાઇન કર્યો હતો. એમાં વોલ પેનલિંગ હતી. તો એનું એક આખું આ વર્કિંગ ડિઝાઇન છે કે આ ફ્લશ ડોર છે, પેઇન્ટ કયું છે, એના લેવલ્સ શું છે, એ ફિનિશ શું છે, સ્કર્ટિંગ શું છે, એનો આઈસો વ્યૂ, એના 3Dની અંદર આઈસોમાં લેવલ ડિફરન્સ આઈડેન્ટિફાઈ કરવા માટે લેવલ્સ કેટલું બહાર આવે છે, આ બધી વસ્તુ આની અંદર જ બનાવેલી છે. ઇનફેક્ટ ફ્લશ ડોર છે, તો ફ્લશ ડોરનું પ્લાન, આ પ્લાનની ઝૂમ ડિટેલ અને એ ઝૂમ ડિટેલની અંદર જેમની ડિટેલ, આ બધી જ વસ્તુ આપણે આ સોફ્ટવેરની અંદર એકદમ એક્યુરેસીથી આ વસ્તુ આ કામ કરે છે. બીજું આ ગુવાહાટીની અંદર અમૃત સિમેન્ટનો છે, તો એમાં એક આ સરસ એક એલિમેન્ટ ડિઝાઇન કર્યું હતું. તો રિસેપ્શન ટેબલ છે, તો એનું એક આ વર્કિંગ છે, એનું પ્લાન છે, એમાં મટીરિયલ કયું યુઝ કર્યું છે તે આઈડેન્ટિફાઈ કરીને મૂક્યું છે, એનો આઈસો વ્યૂ છે, ક્યાં ડ્રોવર આવે છે, પુષ્ટુ ઉપર, એટલે આ એનોટેશન અને આનું જે ડોક્યુમેન્ટેશન છે, આ બધાના એલિમેન્ટ ડિઝાઇન સ્કેચઅપમાં થયા પછી આ 2D ડોક્યુમેન્ટેશન કરવા માટે ઓન એન એવરેજ નથી મને ધ્યાન કે 20 થી 25 મિનિટથી વધારે ટાઈમે આ વસ્તુ બનાવવામાં ઇન્વેસ્ટ થયો એક ડ્રોઈંગ બનાવવા માટે. સો ઇન અ વે આ વસ્તુ આ રીતે બહુ હેલ્પફુલ છે. સો હવે સૌથી પહેલાં આપણે આ સોફ્ટવેર શું છે, કેવું એનું ઇન્ટરફેસ છે, એ કેવી રીતે કામ કરે છે, હું તમને એનું બેઝિક ગાઈડન્સ આપીશ. આ વિડીયો સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે એના માટે નથી, પણ સોફ્ટવેરની અંદર છુપાયેલા પોટેન્શિયલને એક્સપ્લોર કરવા માટેનો છે. અગર આખી ટીમની રિક્વેસ્ટ હશે તો આનો ડિટેલ વિડીયો એક વખત પાછો બનાવીશ, જેમાં સોફ્ટવેર શું છે, કેવી રીતે કામ કરે છે, એ હું તમને બધાને પાછું એક્સપ્લેન કરીશ નેક્સ્ટ વિડીયોમાં. પણ અત્યારે સૌથી પહેલાં આપણે સોફ્ટવેરનું બેઝિક નોલેજ લઈ લઈએ. સો સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ લેઆઉટ છે, તો એને ઓપન કરું છું. તો તમે જ્યારે ઓપન કરશો ત્યારે એનો બેઝિક ઇન્ટરફેસ આવો આવશે અને તમને અહીંયા આગળ ઘણી જગ્યાએ આવા ઉપર ટેમ્પલેટ મળશે. તો અહીંયા આગળ મોર ટેમ્પલેટ પર ક્લિક કરીને ટાઇટલ બુક, સ્ટોરી બોર્ડ અને પેપર. તો અત્યારે આપણે ગ્રાફ પેપર, પ્લેન પેપર, બે ઓપ્શન આપણે મેઇન દેખાય છે એ લોકોમાં. તો આપણે પ્લેન પેપર A3 લેન્ડસ્કેપ સિલેક્ટ કરી દઈએ છીએ. ઘણા ઓપ્શન છે, તો આ રીતનું એનું પેજ આવી જશે. હવે હું અહીંયાથી ટૂલ બારમાંથી સ્ટાર્ટ કરતો પહેલાં એક સિલેક્ટનો ઓપ્શન છે, એના પછી લાઇન છે. લાઇન ઓપ્શન સિલેક્ટ કરીને તમે અલગ અલગ ટાઈપની લાઇન એમાં ડ્રો કરી શકશો. એના પછી છે આર્ક. તો આર્કનું તમે આવી રીતે આર્ક દોરી શકશો. એના પછી છે રેક્ટેંગલ. તો રેક્ટેંગલ ડ્રાફ્ટ કરી શકો છો. સર્કલ છે, બેઝિક જે ટૂલ્સ છે એ જ છે, આમાં કંઈ બીજું નવું નથી. ઓફસેટ છે, તો તમે આ સર્કલનો ઓફસેટ, સ્ક્વેરનો ઓફસેટ એ રીતે કરી શકો છો. અત્યારે હું રેન્ડમ ડ્રો કરી રહ્યો છું, પણ આપણે સપોઝ કે આ રેક્ટેંગલ છે એ કોઈ સ્કેલમાં જોઈએ છે તો તમે અહીંયા આગળ નીચે 100 mm બાય 100 mm લખશો તો 100 mm બાય 100 mm નું સ્ક્વેર બની જશે. સો આ રીતે એક્યુરેટલી એ કામ કરશે. પછી આ ટેક્સ્ટ બોક્સ છે, તેમાં તમે અહીંયા આગળ લખી શકો. એનો સ્કેલ તમે ચેન્જ કરી શકશો. લેબલ છે, તો આવી રીતે લેબલિંગ કરી શકશો. ટૂલ છે, તમારે કોઈ ડેટા શીટ એડ કરવી હોય તો એના માટે ઓપ્શન છે. ઇરેઝ છે, એનાથી તમે આ બધી વસ્તુ ઇરેઝ કરી શકશો. સો બેઝિક સોફ્ટવેર આ જ છે. બીજું આ સ્ટાઇલ છે, સ્પ્લિટ છે, જોઈન છે. આ 3 કમાન્ડ હું તમને આગળ બતાવું. તમે બીજું જોશો તો અહીંયાથી ડિફોલ્ટ ટ્રે છે. તો ડિફોલ્ટ ટ્રેમાં કલર, શેપ સ્ટાઇલ, ફિલ, પેટર્ન ફિલ છે,
સ્કેચઅપ મોડલ છે જે ઇમ્પોર્ટ કરશો આપણે મોડલ, એનું સ્કેલિંગ કેવી રીતે થાય, એને અગર સ્કેલમાં બનાવવું હોય કોઈ સીટ, એના માટે છે. ડાયમેન્શન સ્ટાઇલ છે, ટેક્સ્ટ સ્ટાઇલ છે, પેજીસ છે. એક કરતાં વધારે લેઆઉટ અથવા તો આપણે જે રીતે મોડલ સ્પેસમાં લેઆઉટમાં અલગ અલગ મલ્ટિપલ લેઆઉટ સેટ કરીએ છીએ એના બરાબર ઇક્વિલેન્ટ આ ટૂલ છે. બીજું છે લેયર છે, સ્ક્રેપબુક છે. આ એક સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે બહુ બધી આગળ જઈને આ વસ્તુ પ્રેઝન્ટેશન બનાવવામાં હેલ્પફુલ થશે. અને ઇન્સ્ટ્રક્ચર છે, એ તમને ગાઈડ કરે છે. બેઝિકલી એ તમે જે ટૂલ સિલેક્ટ કર્યો હશે એ ટૂલ કેવી રીતે યુઝ કરવાનો એના વિશે તમને ગાઈડન્સ આપશે. સો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આની અંદર કંઈ પણ ઇમ્પોર્ટ કરતાં પહેલાં બેકહેન્ડમાં સોફ્ટવેર જે આપણું 3D છે એ યુઝ કરીને એની અંદર કેવી રીતે મોડેલિંગ કરવાનું, શું કરવાનું એના વિશે છે. તો અત્યારે હું તમને આ બતાવું છું. એક મારો ગોલ્ડી સોલર GSOનો પ્રોજેક્ટ છે, એનું તમને આ બતાવું છું કે એનું એક 3D મોડલ છે. તો અત્યારે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આ એનું બહાર એન્ટ્રન્સ ડોર, એની ડિટેલિંગનું એક મેં વર્કઆઉટ કર્યું હતું, એ કેવી રીતે કર્યું હતું એ હું તમને બતાવું. હવે મારે સ્ટાર્ટિંગમાં મને આ વસ્તુ લેઆઉટમાં લઈ જવાની ઈચ્છા નહીં હતી, એટલે મેં એને ટેગ્સ યુઝ નહીં કર્યા હતા. ટેગ્સ શું આવે છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો આ રીતે મેં મારું મોડેલિંગ આખું રેડી કર્યું હતું. તો એ કર્યા પછી આટલી ફાઇલ એકદમ હેવી થઈ જતી હતી, એટલે મેં ફાઇલને આવી રીતે એક્સટ્રેક્ટ કરી કાઢી કે જેમાં મારી ખાલી ફાઇલનો જ અંદર ડેટા હોય. તો તમે જોશો તો ખાલી જેટલી વસ્તુ બતાવવાની છે એટલી જ વસ્તુ મેં આની અંદર અત્યારે રાખી છે. અને એને ફ્રન્ટ વ્યૂ, એનો ટોપ વ્યૂ, એની ઝૂમ ડિટેલ માટેનું મને જે વ્યૂ જોઈતા હતા કે મારા ડિઝાઇનમાં મને ઇમ્પોર્ટન્ટ હતા તે મને સેટ કરીને રાખ્યા છે. એટલે એ એક વખત થઈ જાય એના પછી આપણે આ ફાઇલને ઇમ્પોર્ટ કરવાની હોય. તો જેવી આપણે ફાઇલને સેવ કરશું તો એનો જે સીન સેટ કર્યા છે, 4 સીન 5 સીન જે સીન સેટ કર્યા છે એ ઓટોમેટિક સીન વાઇઝ અહીંયા આગળ આવી જશે. એને હવે કેવી રીતે કમ્પોઝ કરવાના એ હું તમને બતાવીશ. પણ જે લાસ્ટ સીન સેટ કર્યો હશે, જે ફાઇલમાં લાસ્ટ સીન અપડેટ થયો હશે એ અત્યારે સૌથી સીન 1 તરીકે આવશે. તો આ સ્કેચઅપનો જે મોડલ છે એને ઇનપુટ કી ના કરવાનું લેઆઉટમાં, ફાઇલની અંદર ઇન્સર્ટની અંદર તમારી જ્યાં ફાઇલ હોય એને અહીંયા આગળ તમારે સિલેક્ટ કરીને આપણે અહીંયા આગળ લાવી દેવાનું. તો સૌથી પહેલાં લાસ્ટ સીન મારો આ ફ્રન્ટ વ્યૂ હતો, એટલે ફ્રન્ટ વ્યૂ અહીંયા આવી રીતે આવી જશે. તમે એને આવી રીતે રિસાઇઝ કરી શકશો. હવે જ્યારે આ વસ્તુ તમારે સીટ કમ્પોઝ કરવી છે તો અહીંયા તમને એલિવેશન જોઈએ છે, તમે અહીંયા નીચે તમને પ્લાન જોઈએ છે. તો પ્લાન હવે શિફ્ટ કરવા માટે અને સિમ્પલી કંટ્રોલ દબાવીને એને ડ્રેગ કરશો એટલે એ વસ્તુ કોપી થઈ જશે. હું પાછું બતાવું છું. સિલેક્ટ કર્યું, કંટ્રોલ દબાવશો એટલે પ્લસનો સિમ્બોલ આવશે, એને નીચે લાવી દીધું, ડ્રેગ થઈ ગયું. હવે અહીંયા જઈને સીનમાં જઈને સીન 2 એટલે હવે આપણો આ પ્લાન આવી ગયો. હવે તમે જોશો તો પ્લાન એને અલાઇનમેન્ટમાં નથી, તો અહીંયા આપણે એને સ્ક્વીઝ કરશું, આપણને જે જોઈએ છે. હવે આવી રીતે કરવામાં જતું રહે, ડબલ ક્લિક કરીને પેન ટૂલ એક્ટિવ થઈ જશે. એ તમે પેન ટૂલની મદદથી એને આવી રીતે અંદર લાવી શકશો. લાવ્યા પછી એને રોટેટ કરવું હોય તો સિમ્પલી આને રોટેટ કરી દેવાનું. અને અત્યારે મારું મોડલ સ્કેલમાં નથી એટલે એ વસ્તુ સ્કેલમાં દેખાતી નથી, પણ એ સ્કેલમાં લાવી હોય તો એ વસ્તુ આવી જાય. આવી રીતે તમે કહી શકો. હવે સપોઝ મને આ જગ્યાની ઝૂમ ડિટેલ જોઈએ છે તો હું આ જ વસ્તુ અહીંયા કોપી કરીશ, ઝૂમ ડિટેલ બનાવવા માટેની સ્પેસ આપીશ અને આ વસ્તુનું પેન ટૂલ એક્ટિવ કરીને અને ઝૂમ ડિટેલ અહીંયા આગળ મૂકી દઈશ. તો આ એક બીજો છે. હવે મને સીન 2 જોવો છે તો સીન 2 રાઈટ ક્લિક કર્યું, કોપી કરીને સીન 3. તો અમારી ઝૂમ ડિટેલ જે મેં સ્કેચઅપમાં સેટ કરેલી હતી તે અહીંયા આવી જશે. હવે ડાયમેન્શન આપવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તો હવે સપોઝ કે મારી આ જગ્યા છે તો મારે અહીંયાના ડાયમેન્શન આપવા છે. તો ડાયમેન્શનનું અહીંયા ડાયમેન્શન કરશો એટલે અહીંયા ડાયમેન્શન સ્ટાઇલનો ટેબ એક્ટિવ થઈ જશે. ડેસિમલ, આર્કિટેક્ચરલ, એન્જિનિયરિંગ અને ફ્રિક્શનલ. આપણે ડેસિમલમાં અહીંયા આગળ મિલીમીટર અને એનું
પ્રિસિઝન 1 mm. એને અબોવ લાઈન રાખવું છે, સેન્ટરમાં રાખવું છે, એ બધું આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકશું. સિમ્પલ ક્લિક કર્યું, ડ્રોપ કર્યું અને અહીંયા ઘડીનું ડાયમેન્શન આપી દીધું. કોઈ કમાન્ડ નથી યુઝ કરવાના, કશું કંઈ નથી. આવી રીતે તમે એને કરી શકશો. અગેન હવે આ વસ્તુ છે, હવે ઓવરલેપ થાય છે તો શું કરવાનું, ડબલ ક્લિક કરીને એને તમે અહીંયા આગળ આવી રીતે મૂવ કરી શકો. આ વસ્તુ જ્યારે થઈ જાય છે, હવે આપણી ડાયમેન્શન સ્ટાઇલ આવી એરોવાળી નથી, તો એના માટે છે આપણી પાસે ડાયમેન્શન સ્ટાઇલ, એમાં શેપ સ્ટાઇલ, એમાં એરોની જગ્યા પર આપણે અહીંયા આગળ એનું સ્ટાર્ટ એરોને સ્લેશ અને એન્ડ એરોને રિવર્સ સ્લેશ આવી રીતે કરી કાઢ્યું. તો હવે એક થાય છે તો બધામાં વારાફરતી કરવાની જરૂર હતી, એના માટે સ્ટાઇલ કમાન્ડ છે. તમે બી દબાઈને એને એક્ટિવ કરી શકશો, અથવા તો એને અહીંયાથી સિલેક્ટ કર્યું, બધામાં જઈને પેસ્ટ કરી દો, તે વસ્તુ અહીંયા આગળ થઈ જશે. એટલે આ વસ્તુ બહુ યુઝફુલ કમાન્ડ છે, તમે એને કરી શકશો. બીજું, આવું નથી કરવું, આપણે ઈચ્છીએ છીએ કે એક ડિફોલ્ટ જ થઈ જાય, તો ડાયમેન્શન સ્ટાઇલ એક્ટિવ કરીને અહીંયાથી પહેલેથી જ એને ચેન્જ કરી દેવું. એટલે હવે જ્યારે કોઈ બી ડાયમેન્શન આપશો તમે, તો પહેલેથી સ્લેશમાં જ આવશે. એક ડાયમેન્શન શું છે, આ એરો છે. તમે એને આવી રીતે નોટ તરીકે બી તમે એને યુઝ કરી શકો. ઘણા અલગ અલગ ટૂલ છે, આ તમે બધું કસ્ટમાઇઝેશનમાં છે. ઝૂમ ડિટેલમાં પણ સેમ છે. ઝૂમ ડિટેલ છે એનું આગળ કેવી રીતે કરવાનું એવું તમને બતાવું. સ્ટ્રોક્સ આપશો તો એની બાજુમાં એક બોર્ડર દોરાઈ જશે, એની અંદર ડેશ લાઇન કરીએ તો ડેશ થઈ જશે. એનું કલર ચેન્જ કરવો છે તો એના કલર પર ચેન્જ કરીને RGB એને રેડ કરશો તો એ રેડ બની જશે. તો એટલું ઇઝી છે. તમારે અહીંયા આગળ 4 mm નો ગ્રુવ આપવો છે, 4 mm ગ્રુવ. તો બહુ ઓછી અને બેઝિક સ્કિલ યુઝ કરીને આપણે આ સોફ્ટવેરને યુઝ કરી શકીએ છીએ. અગેન સોફ્ટવેરની અંદર આવ્યા પછી ડાયમેન્શનિંગ કેવી રીતે કરવાનું એના માટે આ છે, લેબલિંગ કરવા માટે આ સોફ્ટવેર છે, તમે એ જોયું. બીજું કે એક સરસ ટૂલ છે અહીંયા આગળ સ્ક્રેપબુકની અંદર એ લોકો પાસે બહુ બધી ડિટેલ્સ કેવી રીતે આપણે કરવાનું એના માટેના ઓપ્શન છે. સિમ્પલી આ વસ્તુ અહીંયા હોય, તમને આ જેમાંથી કોઈ બી ટેમ્પલેટમાંથી કહ્યું હશે તો જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ. એ મને આ જોઈએ છે તો આ શું છે, તો જઈશ, ડબલ ક્લિક કરીશ, પ્લાન ફિગર 01 ડિટેલ 1. મારો યુઆઈ નંબર સપોઝ આનો 401 છે તો નંબર યુઆઈ નંબર. સ્કેલ અત્યારે નોટ ટુ સ્કેલ. આ રીતે આપણે એને બધું કરી શકશું. એના પ્લાન, એનિમેશન, કોઈ જગ્યાની ઝૂમ ડિટેલ બનાવી છે તો એના માટે પણ એ રેડીમેડ છે. ડાયરેક્ટ અહીં આગળ લાવ્યા, સોરી, બોક્સને અહીંયા આગળ રિસાઇઝ કર્યું, ડિટેલમાં. હવે આ વસ્તુને અહીંયા સિલેક્ટ કરીને શેપ ફિલ્ડમાં જઈને અહીંયા આગળ સ્ટ્રોકમાં કલર એનો રેડ કરવો છે તો રેડ કરી દો. થિકનેસ વધારી છે, શેપ સિલેક્ટ કરીને સ્ટ્રોકની અહીંયા ઇન્ટેન્સિટી આપણે 2 કરી દઈશું, 1 ઇન્ટેન્સિટી વધશે. જે ડેશ આપણે નાના મોટા કરવા છે તો ડેશની અહીંયા આગળથી આપણે સ્કેલ નાનું મોટું કરી શકશું. તો આ રીતે બહુ સ્પીડમાં અને સરસ રીતે કામ કરી શકો છો. હવે હું તમને એનું એક એક્ઝામ્પલ બતાવું. આ સેમ વસ્તુને મેં આગળ સેટ
કમ્પોઝ કરી હતી એ કેવું લાગે છે હું તમને બતાવું. સો ફાઇનલ કંઈનો લુક એન્ડ ફીલ આવી રીતે તમે કરી શકો. સો આ એ જ વસ્તુ છે જે અત્યારે તમને ડેમો બતાવતો હતો. હવે એનો માઇન્ડ 15mm ફૂલ બોડી ટાઇલ કઈ કંપનીની છે, શું છે, ઉમરાની ડિટેલ આપી છે, ગ્રેનાઇટની ડિટેલ આપી છે, ગ્રોની ડિટેલ આપી છે. આ સેમ વસ્તુની ઝૂમ ડિટેલ છે. અહીંયા આગળ નોટ્સ લખ્યું છે, શું જોઈએ છે, એનું પ્રોવિઝન કેવી રીતે હશે. એટલે આ રીતે તમે આખું એને એક્સપ્લોર કરી શકો છો. ને બહુ સરસ ને ફાસ્ટ રીતે કામ થાય છે. તો એક આ વસ્તુ આપણે એક્સપ્લોર કરવા જેવું એવું મને ફીલ થાય છે. સો ગાઈસ અત્યાર માટે આટલું જ છે. આ વિડીયો સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે એના માટે નથી, પણ સોફ્ટવેરને યુઝ કરીને શું કરી શકાય છે અને કેવા ટાઈપનું એનું રિઝલ્ટ મળી શકે છે એના માટે હતું. અને ડેફિનેટલી લાસ્ટ કોલ સ્ટુડિયો હેડ્સ છે એ લોકોનો હશે અને બીજા સિનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર અથવા ડિઝાઇનર્સનો હશે કે આ સોફ્ટવેરને એ લોકો કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકે છે એમની ડિઝાઇનમાં. કેમ કે મેં જોયું છે કે ઘણા બધા લોકો એકદમ ડેપ્થમાં જઈને સ્કેચઅપના મોડલ બનાવે છે અને જો એ જ સ્કેચઅપના મોડલને આપણે રીયુઝ કરી શકીએ એના 2D ડોક્યુમેન્ટેશન માટે, તો આઈ ફીલ બહુ બધો સમય આમાં બચી શકે છે. એટલે આને કેવી રીતે યુઝ કરવું અને આના માટેનો ડિટેલ વર્કિંગ ડ્રોઈંગ બનાવવા માટેનો જો ટ્યુટોરિયલ જોઈતો હશે તો હું કદાચ નેક્સ્ટ વીક પાછું એના માટે એક સરસ થોડી વધારે પ્રિપરેશન સાથે સારી રીતે સમજી શકે એનો એક સરસ નવો વિડીયો લઈને હું તમારી સાથે પાછો જોડાઈશ. સો આજના દિવસ માટે આટલું જ. થેન્ક યુ સો મચ.